જો રાતોરાત ચૈત્ર વસાવા આવ્યા જેલની બહાર. ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે હાલ તો ચૈત્ર વસાવા ગુજરાતની અંદર ધૂમ ભૂમ પડાવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બૂમો એ માટે પડાવી રહ્યા છે કારણ કે ગુજરાતની અંદર ચૈત્રભાઈ વસાવાનું જે નામ બની ગયું છે ને, ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો વિચારતા હશો કે ભાઈ તમે શું કહી રહ્યા છો, ચૈત્ર વસાવા તો જેલની અંદર બંધ છે. પરંતુ તે મિત્રો આજે જેલની અંદર બનશે, પરંતુ બહાર જે આદિવાસી સમાજના લોકોનો જે હોબળો જોવા મળ્યો છે, જે મિત્રો ચૈત્ર વસાવા વિરુદ્ધ મિત્રો વાંચી તો ક્યાંક ને ક્યાંક જે લોકો બોલતા હતા તેના વિરુદ્ધ મિત્રો વાંચી તો આદિવાસી સમાજના લોકો ખુલ્લે આમ બોલીને પડકાર ફેંકી રહ્યા છે કે અમે ચૈત્ર વસાવાની સાથે છીએ. ચૈત્ર વસાવા ચાલે તો ચાલે, ચૈત્ર વસાવા ચાલે. અને હાલ તો મિત્રો ચૈત્ર વસાવા જેલની અંદર બંધ છે ત્યારે ઘણા સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો વિડીયો પણ જોતા હશો કે ગુજરાતની અંદર ચૈત્ર વસાવાનું જે નામ છે ને, ક્યાંક ને ક્યાંક લાખો આદિવાસી સમાજના લોકો રોડ રસ્તા મેદાનની અંદર છે, ચૈત્ર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ હાલ તો મિત્રો ચૈત્ર વસાવા જેલની અંદર બંધ છે ત્યારે તમે બધા લોકો પણ જાણવા માંગો છો ને કે ચૈત્ર વસાવા ક્યારે આવશે જેલની બહાર. ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાને તારીખ ઉપર તારીખ મળી છે, પરંતુ ચૈત્ર વસાવાને ન્યાય નથી મળ્યો. ચૈત્ર વસાવા વિરુદ્ધ જે મિત્રો વાતચીતો કાવતરા કરીને ચૈત્ર વસાવાને જેલની અંદર નાખી દેવામાં આવ્યો છે ને, ત્યારે લાખો આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે કે ચૈત્ર વસાવા સાથે જે બિલકુલ ખોટું થઈ રહ્યું છે તે મિત્રો આમ આદમી પાર્ટીના યુવા નેતાના ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે માટે તેને જેલમાં નાખવામાં આવ્યા છે. જો તે ભાજપના ધારાસભ્ય હોત તો રાતોરાત છૂટી જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી મિત્રો ચૈત્ર વસાવા જેલની બહાર આવ્યા નથી. હજુ સુધી ચૈત્ર વસાવા ક્યારે જેલની બહાર આવશે એ પણ ડિસાઇડ નથી થયું. પરંતુ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ખોટા વિડીયો વાયરલ થયા છે. ચૈત્ર વસાવા છૂટી ગયા ભાઈ, બિલકુલ છૂટ્યા જ નથી ભાઈ, બિલકુલ ખોટું છે. ચૈત્ર વસાવાના સાચી માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. A to Z સત્ય મિત્રો અપડેટ તમારા સમક્ષ લાવવાનો છું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.